નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 11 એપ્રિલ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો જ લઈએ છીએ કે જે તમારી દરેક પરીક્ષા માટે ઉપયોગી હોય। અને સાથે જ મિત્રો, આપણે વિડીયો પર 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે અને આપણે ડેઇલી, વીકલી, મંથલી રિવિઝન તો કરાવીએ જ છે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ જ વિડીયો કે મેગઝીન જોવાની જરૂરત ન રહે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ છે, એટલે કે સેફ મધરહુડ ડે તે ઉજવવામાં આવે છે 11 એપ્રિલના રોજ। પરીક્ષાલક્ષી મુદ્દા થોડા જોઈ લઈએ તો મિત્રો, ભારત સરકારે વર્ષ 2003માં વ્હાઇટ રિબન એલાયન્સ ઇન્ડિયાના પ્રયાસોથી આ દિવસની જાહેરાત કરી હતી। ભારત વિશ્વનો પ્રથમ દેશ છે કે જેણે સત્તાવાર રીતે આ દિવસ ઉજવવાનું જાહેર કર્યું છે। આ દિવસ કસ્તુરબા ગાંધીની જન્મજયંતિની યાદમાં પણ ઉજવવામાં આવે છે અને આનો ઉદ્દેશ્ય છે સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી યોગ્ય આરોગ્ય સુવિધાઓ મળે તે માટે જાગૃતિ ફેલાવી અને સાથે જ માતૃ મૃત્યુ દર હોય તેમાં ઘટાડો કરવો છે। જો મિત્રો, થીમની વાત કરીએ તો 2026ની થીમ છે માતૃ સ્વાસ્થ્ય સંભાળમાં સમાનતા, કોઈ પણ માતા પાછળ ન રહે, એટલે કે ઇંગ્લિશમાં છે ઇક્વિટી ઇન મેટર્નલ હેલ્થ કેર, લિવિંગ નો મધર બિહાઇન્ડ। નાણાકીય વર્ષ 2026માં 1 ટ્રિલિયન રૂપિયાનું ટર્ન ઓવર પાર કરનારી ભારતની પ્રથમ એફએમસીજી કંપની કઈ બની છે? તો મિત્રો, આ કંપની બની છે આપણા આણંદની, ગુજરાતની અમૂલ, જેની ટેગલાઇન છે ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા। અને મિત્રો, અમૂલનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ। પૃથ્વીથી માનવ દ્વારા સૌથી લાંબુ અંતર કાપવાનો નવો રેકોર્ડ કયા સ્પેસ મિશન દ્વારા બનાવવામાં આવ્યો છે? તો મિત્રો, આજે સૌથી લાંબુ અંતર કાપવાનો જે રેકોર્ડ છે તે બનાવ્યો છે આર્ટેમિસ 2। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો। આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો। કલાઈ 2 જળ વિદ્યુત યોજનાનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો મિત્રો, આ જે જળ વિદ્યુત યોજના છે કલાઈ 2, તેને નિર્માણ થવાનું છે અરુણાચલ પ્રદેશમાં। સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયોનો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે અને મોટાભાગના મિત્રોએ જોઈ જ લીધો છે, પણ તેમ છતાં જો હજુ તમારે જોવાનો બાકી હોય તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કવર કર્યા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 2027થી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે? તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને જે લોકો દરરોજ જોવે છે ને એમને ખ્યાલ જ છે કે દર બીજા દિવસે કોઈક ને કોઈક દેશ આવી જાહેરાત કરે છે અને એ પ્રશ્નો આપણે કવર કરતા જોઈએ છે। મોટાભાગના યુરોપિયન દેશોમાં હવે આ ચલણ ચાલુ થઈ ગયું છે અને હવે આમાં એક હજુ નામ ઉમેરાયું છે કે જેણે 1 જાન્યુઆરી 2027થી 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું છે અને આ દેશ છે ગ્રીસ। સંયુક્ત રાષ્ટ્રની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે ભારતીય છે કે જેમને આ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની સમિતિ માટે પસંદ કરાયા છે અને તેમનું નામ છે પ્રીતિ શરણ। બિયોન્ડ ધ કોર્ટરૂમ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આજે બિયોન્ડ ધ કોર્ટરૂમ છે તેણે લખ્યું છે ફલી એસ નરીમને। કઈ ફિનટેક કંપનીએ તાજેતરમાં $1.5 બિલિયન મૂલ્યાંકન સાથે યુનિકોર્ન ક્લબમાં જોડાઈ છે? તો મિત્રો, આજે $1.5 બિલિયન જે મૂલ્યાંકન સાથે જે યુનિકોર્ન ક્લબમાં જોડાઈ ગઈ છે તે ફિનટેક કંપનીનું નામ છે ક્રેડિટ બી। સાથે જ મિત્રો, ફેબ્રુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો અને જાન્યુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો, આ બંને વિડીયો અચૂકથી જોઈ લેજો, કારણ કે આપણે આ બંને
વિડીયોમાં દરેક મહિનાના 200 એમ કુલ 400 પ્રશ્નો ડિટેલમાં કવર કર્યા છે મિત્રો. તો જો તમે આ જોઈ લેશો ને તો તમારે આ મંથલી મેગઝીન વાંચવાની કોઈ ઝંઝટ નહીં રહે, કારણ કે આમાં આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્નો કરાયા છે અને આ એવા જ પ્રશ્નો છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ કામ આવશે. તો આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો જોવાનું બાકી હોય તો તેને અવશ્યથી મિત્રો જોઈ જ લેજો. CAGના રિપોર્ટ અનુસાર કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં 300થી વધુ તળાવો લુપ્ત થઈ ગયા છે? તો મિત્રો આજે 300થી વધુ તળાવ લુપ્ત થયા છે તે થઈ ગયા છે જમ્મુ અને કાશ્મીરમાં. અને મિત્રો હવે જમ્મુ કાશ્મીરના લગભગ 74% જે તળાવો કે એ હવે લુપ્ત થઈ ગયા છે અને આ ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. 2026 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિલોગ્રામ વજનમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે 48 કિલોગ્રામ જે સિરીઝ છે તેમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે મીનાક્ષી હુડ્ડાએ. વિશ્વનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક કયા દેશે રજૂ કર્યું છે? તો મિત્રો કરંટ અફેર્સના વિડીયો આપણે એટલા જ જોવા જોઈએ, કારણ કે દેશ દુનિયામાં ત્યાં શું થઈ રહ્યું છે ને તે આપણને ખબર પડે. કારણ કે આપણા ત્યાં જ્યારે 5G આવ્યું હતું ત્યારે આપણે બહુ જ ખુશ થઈ ગયા છે કે આપણે 5G મોબાઈલ વાપરીએ છીએ, પણ જુઓ દુનિયામાં અત્યારે 10G ચાલુ થઈ ગયું છે અને હજુ આપણે 5Gમાં ખુશ થઈએ છીએ. અને આ 10G ઇન્ટરનેટને જે લોન્ચ કર્યું છે તે દેશ છે UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાત. વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રિક શો ઇલેક્ટ્રોમાં 2027ની 17મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઇલેક્ટ્રોમાં 2027 છે તેની 17મી આવૃત્તિનું આયોજન થયું છે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી એમ કુલ 4 મહિનાના મોસ્ટ ટાઈમથી 700 પ્રશ્નોનો વિડીયો આપણે બનાવી લીધો છે. મિત્રો આ બધા વિડીયો વારંવાર હું તમને એટલે કહું છું કે આ બધા બહુ જ ક્વોલિટી વિડીયો છે, કારણ કે મિત્રો તમે લોકો પરીક્ષામાં ઘણા મિત્રો એટલે પાસ નથી થતા કાં તો એટલે સ્કોરિંગ નથી કરી શકતા, કારણ કે શું વાંચવું અને શું ના વાંચવું ને એનો ફરક તમને ઘણા મિત્રોને નથી હોતો મિત્રો. તો મિત્રો આવા ક્વોલિટી વિડીયો તમે પસંદ કરતા શીખો, જેથી કરીને તમારે એકદમ ઓછી મહેનતે તમે મેક્સિમમ સ્કોરિંગ કરી શકો. આપણે હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક કરવાનું છે અને આ વિડીયોમાં આપણે એ જ રીતે સ્માર્ટલી ખૂબ જ ટૂંકા ટાઈમમાં મેક્સિમમ પ્રશ્નો કવર કરેલા છે મિત્રો, અને એટલે જ દરરોજના વિડીયોમાં આ વિડીયો જોવાનું તમને કહેવામાં આવે છે. કિગાલી પ્રોટોકોલ હેઠળ ભારતે 2027 પછી કયા ઓઝોન ક્ષયકારી પદાર્થનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ જે પદાર્થ છે કે જેનું ઉત્પાદન 2027 પછી બંધ કરવામાં આવશે તે છે HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન. ભારત 2028થી આ હાઇડ્રોફ્લોરોકાર્બનના વપરાશમાં ઘટાડો કરવાનો શરૂ કરી દેશે અને 2047 સુધીમાં તેને 80% સુધીનો ઘટાડો કરવાનું લક્ષ્ય છે. મિત્રો આજે આપણે AC ને ફ્રીજ વાપરીએ છીએ ને તેમાં HFCનો ઉપયોગ થતો હોય છે, અને આ જે ગેસ છે એ ઓઝોન વાયુને સીધું નુકસાન નહીં પહોંચાડતા, પરંતુ એટલા બધા સ્ટ્રોંગ ગેસ હોય છે ને કે જે શક્તિશાળી ગ્રીન હાઉસ વાયુઓ છે ને કે જે ગ્લોબલ વોર્મિંગ માટે ખૂબ જ જવાબદાર છે. અને મિત્રો જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ થયો છે તેનો જે એક સુધારો છે કે જે 2016માં રવાંડાની રાજધાની કિગાલીમાં કર્યો હતો, અને માટે જ આપણે આને કિગાલી પ્રોટોકોલ કહીએ છીએ. અમેરિકાનું પ્રતિષ્ઠિત ગવર્નર ચેર પદ કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને મળ્યું છે? તો મિત્રો આજે ગવર્નર ચેર મેળવનાર ભારતીય મૂળ વૈજ્ઞાનિકનું નામ છે દીપ જરીવાલા. મ્યુઝ સ્પાર્ક નામનું નવું AI મોડેલ કઈ કંપનીએ રજૂ કર્યું છે? તો મિત્રો આજે મ્યુઝ સ્પાર્ક છે તેને લોન્ચ કર્યું છે મેટાએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમર છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે તે ઉજવાય છે 10 એપ્રિલના રોજ. કઈ રાજ્ય સરકારે કેન્સરને સત્તાવાર રીતે નોટિફાઈડ ડિસીઝ એટલે કે અધિસૂચિત રોગ જાહેર કર્યો છે? તો મિત્રો આજે કેન્સરને અધિસૂચિત રોગ જાહેર કરાયો છે તેલંગાણામાં. ત્રિસેવા સેમિનાર રણસંવાદ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આજે રણસંવાદ છે તેનું આયોજન થયું હતું બેંગલુરુમાં. પોષણ પખવાડી 2026ની 8મી આવૃત્તિ ક્યારથી ક્યાં સુધી ઉજવવામાં આવશે? તો મિત્રો આજે પોષણ પખવાડિયું છે તે ઉજવવામાં આવી રહ્યું છે 9 થી 23 એપ્રિલ 2026 સુધી. તાજેતરમાં કયા બે દેશો વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ માટે સહમતિ થઈ છે? તો મિત્રો આ બે દેશ છે અમેરિકા અને ઈરાન.
ISSF વર્લ્ડ કપ 2026 ગ્રેનાડામાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલ જીત્યો પલક ગુલિયા અને મુકેશ નેલ્લાવલીએ. ભારતની પ્રથમ LGBTQ રાજ્યસભા સભ્ય કોણ બન્યા છે? તો મિત્રો આ બન્યા છે મેનકા ગુરુસ્વામી. ભારતની પ્રથમ ડ્રાઈવર વિનાની પોર્ટ ટેક્સી યોજનાનો શિલાન્યાસ કયા રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે? તો મિત્રો આ પોર્ટ ટેક્સી શરૂ થવાની છે મહારાષ્ટ્રમાં. ઇન્ટેલે એશિયા પેસિફિક અને જાપાન પ્રદેશ માટે ઉપાધ્યક્ષ અને MD તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો ઇન્ટેલના MD બની ગયા છે સંતોષ વિશ્વનાથન. ઉત્તર પ્રદેશમાં મેટ્રો યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે મેટ્રો યુનિવર્સિટી છે તે સ્થાપવાની છે ગ્રેટર નોઈડામાં. ભારતનું પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે તેની સ્થાપના થઈ છે તમિલનાડુના કલ્પકમમાં. વર્લ્ડ 10K બેંગલુરુ 2026ના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ ગ્લોબલ એમ્બેસેડર નિમાયા છે બ્લેન્કા બ્લાસિક. તાજેતરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ખલીલ ઉર રહેમાન કયા દેશના વિદેશ મંત્રી છે? તો મિત્રો આ ખલીલ ઉર રહેમાન છે વિદેશ મંત્રી બાંગ્લાદેશના. હોર્મુઝની સમુદ્રધાની ફરીથી ખોલવા અંગેના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ પર કયા દેશોએ વીટો કર્યો છે? તો મિત્રો આ બે દેશો છે રશિયા અને ચીન. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો પ્રાઇસ ઓફ ધ મોદી યર્સ પુસ્તકના લેખક કોણ છે? તો પ્રાઇસ ઓફ ધ યર મોદી યર્સ છે તેને લખ્યું છે આકાર પટેલે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવીએ છીએ. તો જો હજુ સુધી તમારે તે ના જોયું હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના અત્યાર સુધીના જે બેઝિક જે ટોપિક છે તે તમામ આપણે ડિટેલમાં ખૂબ જ સારી રીતે સમજાવ્યા છે. તો મિત્રો જો હજુ સુધી તમે આ ટોપિક ના જોયો હોય તો અવશ્યથી જોઈ લેજો. અને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય મિત્રો તો આ ટોપિક તમારે અવશ્ય જોવા જ જોઈએ, જેથી કરીને તમારો ટોટલી બેઝ ક્લિયર તો થઈ જ જશે અને સાથે દરેક શિક્ષણને લગતી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે નિકિતાબા વાઘેલા, વર્ષા પ્રજાપતિ અને ઈલાબેન ગામિત. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન, રાજ્ય દર્શન અને વિડીયો અંગેના પ્રતિભાવો તમામ વસ્તુ ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી રોજ જણાવે જ છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો કોમેન્ટમાં જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે નાણાકીય વર્ષ 2026માં 1 ટ્રિલિયન રૂપિયાનું ટર્નઓવર પાર કરનારી ભારતની પ્રથમ FMCG કંપની કઈ બની છે? વિશ્વનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક કયા દેશે રજૂ કર્યું છે? અને છેલ્લો સવાલ કઈ ફિનટેક કંપનીએ તાજેતરમાં $1.5 બિલિયન મૂલ્યાંકન સાથે યુનિકોર્ન ક્લબમાં જોડાઈ છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે મિત્રો. અને કરંટ અફેર્સ તો એવો ટોપિક છે મિત્રો કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ તમે આ 20 મિનિટનો વિડીયો જોવાની જો આદત પાડી દેશો તો તમને એનો ખૂબ જ મોટો ફાયદો ટૂંક સમયમાં થવાનો જ છે મિત્રો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટમાં જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. આ જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું, જેથી કરીને આપની કોમેન્ટ તમામ મિત્રો વાંચી શકે. વિડીયોને વધારેમાં વધારે તમારું વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને તમામ સોશિયલ મીડિયા પર આ લિંકને શેર અવશ્યથી કરજો મિત્રો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.